ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે તો ફેબ્રુઆરીની ગણતરી હવે નથી કરવા તો હવે પછીનું જે વર્ષ આવશે 2005 હા ત્યારે જ ગણવાની જેમ કે 21 ફેબ્રુઆરી આવ્યું હોય તો તમારે બે દિવસ ઉમેરવા પડશે જેમ કે 29 ફેબ્રુઆરી આવ્યું અને 29 ફેબ્રુઆરી પણ આપેલું હોય તો જ ગણવાનું છેલ્લો દિવસ આપ્યો ત્યાં સુધી ગણવાનું અહીંયા પ્લસ 8 તો 9 જૂન 2005 એ ગુરુવાર આવશે કેમ કે બુધવાર હતો તો બીજા વર્ષે પાછો ગુરુવાર હવે 2005 લીપ વર્ષ નથી તો 2006 માં કયો વાર આવશે ગુરુવાર પછી કયો વાર આવશે ગુરુવાર પછી ડાયરેક્ટ શુક્રવાર આવશે 9 જૂન 2004 બુધવાર હોય તો 9 જૂન 2006 કયો વાર આવશે શુક્રવાર આવશે કેમ કે 2 વર્ષનો ગેપ છે પણ ખાસ શું યાદ રાખવાનું લીપ વર્ષ છે કે જો આમાં લખ્યું છે કઈ ધ્યાન રાખવાની વાત છે કે 2004 લીપ વર્ષ છે પરંતુ ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવતો નથી ગણતરીમાં નથી આવતો એનો મતલબ કે 9 જૂન એટલે કયો મહિનો કહેવાય છઠ્ઠો મહિનો છે તો છઠ્ઠો મહિનો બીજા મહિના પછી જ આવે તો બીજો મહિનો જતો એની ગણતરી કરવાની નથી જો આ બાજુ આવતો હોય સામેની તારીખમાં તો ગણતરી કરો શરૂઆતમાં આવતો તો ગણતરી કરવાની નથી તેથી આપણે આપેલ વારમાં એક વાર ઉમેરશું અને જવાબ મેળવીશું આમાં 2012 છે લીપ વર્ષ છે પરંતુ એમાં ફેબ્રુઆરી મહિનાની ગણતરી નથી થતી કેમ કે માર્ચ મહિનો ફેબ્રુઆરી પછી આવે બરાબર તો શનિવાર હોય તો 10 માર્ચ 2014 કયો વાર આવશે પહેલા 2013 માં કયો વાર આવશે શનિવાર હોય તો 2013 પણ ગણવાનું ને તો 2013 માં કયો આવશે રવિવાર આવશે અને અહીંયા 10 માર્ચ 2014 સોમવાર આવશે લીપ વર્ષ છે પણ એમાં ફેબ્રુઆરી મહિનાની ગણતરી થતી નથી પહેલા બાકી એક લીપ વર્ષ નથી જો 2013 લીપ વર્ષ નથી એટલા માટે એક જ વાત અમારે આગળ વધવાનું છે ચલો આની અંદર જો વચ્ચે 2000 થી 2008 વચ્ચેનો ગેપ છે હવે અહીંયા 2000 માં કયો વાર શનિવાર તો 2000 લીપ વર્ષ છે પણ એમાં ફેબ્રુઆરી મહિનાની ગણતરી નથી એટલે શનિવાર પછી ડાયરેક્ટ રવિવાર આવશે પછી 2002 પણ કયો છે સામાન્ય વાર તો એમાં સોમવાર આવશે પછી 2003 પણ સામાન્ય તો મંગળવાર 2004 છે લીપ વર્ષ અને એમાં 11 નવેમ્બર માં ગણતરી આવી ગઈ કેમ કે 11 નવેમ્બર ક્યાંમાં ગણતરી કરવાની તમારે 2003 ના 2004 વચ્ચે કરવાની એટલા માટે નવેમ્બર તો ફેબ્રુઆરી મહિના વચ્ચે જ આવે શરૂઆતમાં હોય ત્યારે નહીં ગણતરી કરવાની જો શરૂઆતમાં આવે તો નહીં કરવાની મંગળ બુધવાર નથી એનું કારણ છે કેમ કે લીપ વર્ષ છે એટલે બુધવાર એક બે દિવસ આગળ જાવ મંગળવાર બે દિવસ આગળ એટલે ગુરુવાર આવી ગયો પછી 2004 લીપ વર્ષ છે 2005 લીપ વર્ષ નથી તો ગુરુવાર પછી ડાયરેક્ટ શુક્રવાર પછી ડાયરેક્ટ શનિવાર કેમ કે લીપ વર્ષ 6 નથી 7 પણ લીપ વર્ષ રવિવાર પછી સોમવાર અને મંગળવાર કેમ કે 2008 છે કયું વર્ષ છે લીપ વર્ષ તો 11 નવેમ્બર 2000 શનિવાર હોય શરૂઆતમાં તો છેલ્લા કયો વાર આવશે 2008 કેમ કે વચ્ચે બે લીપ વર્ષ આયા બે આયા 2008 જો 2000 પણ લીપ વર્ષ જ છે પણ એમાં ગણતરીમાં નથી આવી ખરેખર આમાં 3 લીપ વર્ષ છે પણ એમાં ગણતરીમાં માત્ર 2000 છે હા તો બે વખત તમારી બે વાર આગળ જવાનું રહેશે ચલો આમાં કેવી રીતના થશે હવે અહીંયા પેલો નંબર નું લખી નાખો 2019 કયો વાર આવશે તો મંગળવાર આવશે તો 2020 કયો વાર આવશે બુધવાર લીપ વર્ષ છે અને એમાં 2021 માં ત્યારે શું આવશે શુક્રવાર આ પણ વચ્ચે આવશે ત્યારે આપણે ગણવાનું મેં તમને કીધું તો ને વચ્ચે આવશે ત્યારે ફરજિયાત બે ગણવાના છે એ વચ્ચે આવી છે શરૂઆતમાં નથી આવી શરૂઆતમાં જો 8 જાન્યુઆરી આવી હોય તો નહીં ગણવાનું પણ હવે જો મંગળવાર પછી 2020 લીપ વર્ષ છે તો એમાં બે વાર ઉમેરવાના બે વાર આગળના ઉમેરો તો મંગળવાર હતો તો બુધ અને ગુરુવાર પછી 2021 લીપ વર્ષ કે સામાન્ય વર્ષ સામાન્ય વર્ષ છે તો સામાન્ય વર્ષમાં તમારે એક જ દિવસ ઉમેરો તો ગુરુવાર પછી શુક્રવાર હવે 2022 માં શનિવાર કેમ કે 2022 લીપ વર્ષ નથી ત્યારે 2023 પણ લીપ વર્ષ નથી તો એમાં શનિવાર પછી ડાયરેક્ટ રવિવાર અને 2024 લીપ વર્ષ છે તો રવિવાર પછી સોમ અને મંગળવાર પણ મંગળવાર કેમ નહીં આવે લીપ વર્ષ છે